પરિચય નાખે ઘટના શું બની? એ ચાલુ સેટમાંથી આ ભાઈ આવતો હતો, તેને ઓવરટેક કરી અને 4 બાઇકો વાળાને લીધા, 10 જણને ઈજા થઈ છે. આ ઈજા પેલી જે છોકરી હતી એને વધારે થઈ છે, પગે આખો ચીરાઈ ગયો છે. અકસ્માત કેવી રીતે સર્જાયો? એ આ ભાઈ પેલા સ્કૂલમાંથી બાઇક વાળા બધા રાઈટ હતા, પણ આ ભાઈ ચાલુ સેટમાંથી આવતો હતો ચોંગાથી, તેને ઓવરટેક કરીને ભાઈ પીધેલો હોય ને એવો લાગતો હતો. અત્યારે શું કાર્યવાહી થઈ એની? એને અત્યારે પોલીસ સ્ટેશન હવાલે કર્યો છે આપણે એને પકડીને. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા છે. 108 લઈ ગયા? હા, 108 હોસ્પિટલ લઈ ગયા છે. ક્યાંના છે બધું જાણવા મળ્યું? કઈ જાણ પેલો ભાઈ વૈશાલીનો છે, જે ગાડી વાળો હતો એ ડ્રાઈવર. હા, નડિયાદ વૈશાલી સિનેમા એને પૂછ્યું, વૈશાલી સિનેમા એ રહેશે. અને આ જે મોટરસાયકલ ચાલકો બધા? હા, એ બધા બીજા ખબર નહીં, પણ પેલી મારી સારી હતી, મિત્રાલ ગામની છે. એ બી હતા મોટરસાયકલ પર હતા? એના એનું એક્ટિવા લઈને હતી, સ્કૂલેથી આવતી હતી. એમને કોઈને ઈજા થઈ તમારે સાડી નાખો? હા, મારી સાડીનો આખો પગ ચીરાઈ ગયો, સુંદર ગયો આખો, ચીરે ગયો, ભાગી આખું લોચો વરી ગયો છે, ડિઝાઇન થી નીચે બધો. શું નામ છે આપનું? ઘનશ્યામભાઈ ઠાકોર પેરાણા. ઘનશ્યામભાઈ, અહીંયા ગાડી અકસ્માત સર્જાયો છે, કઈ રીતે કેટલા લોકો વાગ્યા? અહીંયા અકસ્માત જે સર્જાયો છે, ચાંગા ચારુ સેટ થી જે ગાડી આવતી હતી, જે ગાડી છે I-20, જેનો નંબર છે 1173. બરાબર, હું અહીંયાથી મારા કામે પીપળાથી પીપળા ચોકડી જવા નીકળ્યો હતો, ત્યાં મેં રસ્તામાં જોયું ગાડીએ ઓવરટેક મારીને 3 જણને અડફેટમાં લીધા છે. 2 બાઇક છે, એક એક્ટિવા છે, એમાં 3 થી 4 જણને ઈજાઓ થયેલી છે. અત્યારે શું કાર્યવાહી? અત્યારે અહીંયા પોલીસ આવી છે અને બધું તપાસ કરી રહી છે. ગાડી ક્યાંની છે, કોણ ચલાવશે? ગાડી એક કોલેજ સ્ટુડન્ટ હતો. એમ્બ્યુલન્સનો ઈજાગ્રસ્તને ક્યાં લઈ ગયા? એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ